કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ઊંધિયાની રેસીપી. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે બનાવીએ ઊંધિયું. તો ઊંધિયું બનાવવા માટે આપણે બધા જ શાકભાજીને કટિંગ કરી લેવાના છે. અને આવી રીતે બધા જ શાકભાજી આપણે લીલવા, વટાણા, ગાજર, બીટ આ બધું આવી રીતે તૈયાર કરી લેવાનું છે. જો આવી રીતે તૈયાર કરી અને પછી આપણે ઊંધિયું બનાવશું તો ફટાફટ બની જશે. તો સૌપ્રથમ આપણે તેલ સાઈડમાં મૂકી દઈશું ગરમ, ને આ બાજુ લીલું લસણ અને મેથી લઈશું. અને અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું અને જાડો ઘઉંનો લોટ ઉમેરીશું, જે આપણે લાડવા માટે ઉપયોગ કરીએ છીએ. અને આને આપણે મુઠિયા બનાવીશું. અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું અંદર. અને હવે આપણે મરચું ઉમેરીશું અંદર. અને ઊંધિયાનો જે સ્પેશિયલ મસાલો આવે છે એ ઉમેરીશું. અને હળદર ઉમેરીશું. અને ગરમ મસાલો અડધી ચમચી આપણે ઉમેરવાનો છે. અને ધાણા જીરું પાવડર ઉમેરીશું. અને હિંગ ઉમેરવાની છે. અને અજમો આપણે ઉમેરીશું હાથમાં મસળીને. હવે બરાબર મિક્સ કરી અને અંદર આપણે મોયણ માટે તેલ ઉમેરીશું. અને આપણે ખાંડ ઉમેરીશું અંદર અડધી ચમચી. અને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી અને મુઠિયાનો લોટ બાંધવાનો છે. જરૂરિયાત મુજબ પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે. આ જે મુઠિયા છે તેનો આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો છે. અને હવે થોડું તેલ લઈને આપણે બરાબર મુલાયમ કરી લઈશું લોટને. હવે આપણે થોડું હાથમાં તેલ લગાવી અને મુઠિયા વાળી લઈશું. અને એકદમ નાની સાઈઝના મુઠિયા વાળવાના છે. હવે આપણે જે તેલ સાઈડમાં ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. તો અંદર આપણે આ મુઠિયા છે તળી લઈશું. અને 5 મિનિટ આને ધીમા તાપે તળવાના છે. અને 5-6 મિનિટમાં તળાઈ જાય છે. અને આવી રીતે આપણે એને ફેરવતા રહેવાનું અને આવી રીતે તળી લેવાના છે. હવે આ સોનેરી કલરના થઈ ગયા છે તો આપણે સાઈડમાં કાઢી લઈશું. આવી રીતે આનો જે કલર ચેન્જ થાય એટલે આપણે કાઢી લેવાનો છે. અને હવે બટેટા અને શક્કરિયાને તળી લઈશું. અને હવે આપણે જે રીંગણ છે તેને ઉમેરીશું અંદર. રીંગણને પણ આપણે અંદર તળી લઈશું. હવે આપણે તલ અને સિંગદાણાને વાટી લઈશું. અને અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું. અને આને આપણે 4-5 મિનિટ તળી લેવાનું છે. અને હવે કાઢી લઈશું આપણે એક ડીશમાં. હવે લીલું લસણ ઉમેરીશું અંદર અને થોડી ખાંડ ઉમેરીશું. અને ઊંધિયાનો મસાલો ઉમેરીશું થોડો. અને મરચું ઉમેરીશું, હળદર ઉમેરીશું, અને ગરમ મસાલો થોડો ઉમેરીશું, અને ધાણા જીરું ઉમેરીશું. અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને આપણે તેલ ઉમેરીશું અંદર. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી અને મરચાં અને રીંગણને ભરી લઈશું. આ જે મરચાં છે તે મોળા છે મરચાં. અને આ 100 ગ્રામ મરચાં મેં લીધેલા છે. તેને આપણે આવી રીતે ઊભી ચીરી કરી અને ભરી લેવાના છે. અને હવે આપણે રીંગણને પણ ભરી લઈશું. મારી ચેનલમાં મેં ડુંગળીયાની રેસીપી પણ મૂકેલી છે. અને લીલી હળદરનું શાક પણ છે, તો તે પણ તમે જરૂરથી જોજો. અને મારી
કોઈ પણ રેસીપી પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે આપણે આ બધી જ તૈયારી કરી અને હવે તેલ મૂકીશું આપણે. અને તેલમાં આપણે આ બધા જ શાકભાજી છે તે બરાબર પકાવવાના છે. તો આપણે પહેલાં વઘાર મૂકીશું. અહીં મેં 200 ગ્રામ તેલ લીધેલું છે. આના અંદર તેલ થોડું વધારે લેવાનું હોય છે. તો સૌ પ્રથમ આપણે રાઈ ઉમેરીશું અંદર. અને રાઈ બરાબર ફૂટે પછી આપણે જીરું ઉમેરીશું. અને હવે આપણે જે બધા મસાલા ઉમેરીશું, જે અંદર મેં લાલ મરચું છે, તમાલપત્ર છે, આખા ધાણા છે, વરિયાળી છે અને મરી છે, આ બધું જ આપણે અંદર ઉમેરવાનું છે વઘારમાં. અને હવે હિંગ ઉમેરીશું અંદર. અને અહીં લીલું લસણ, લીલી હળદર અને આદું છે જે મેં છીણીને લીધેલું છે. હવે આપણે લીલી વાલોળ છે, લીલી વાલોળને ઉમેરીશું. લીલવા છે અને લીલા વટાણા છે, આ બધું આપણે અંદર ઉમેરીશું. અને ગાજર છે તે આપણે અંદર ઉમેરીશું. અને બીટને અંદર ઉમેરીશું. આવી રીતે આપણે બધા જ મસાલા અને શાકભાજી ઉમેરવાના છે અંદર. અને હવે આપણે મરચું ઉમેરીશું અંદર. અને હળદર ઉમેરીશું. અને ઊંધિયાનો મસાલો ઉમેરીશું. અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અંદર. અને બરાબર મિક્સ કરી લેવાનું. આને આપણે ધીમા તાપે જ બનાવવાનું છે. જો ધીમા તાપે બનાવશો તો સારું બનશે. મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે 1 કપ પાણી ઉમેરવાનું છે અંદર. અને હવે આપણે ટામેટાં ઉમેરીશું. ટામેટાં થોડા વધારે ઉમેરવાના છે. મેં અહીં 200 ગ્રામ ટામેટાં ઉમેર્યા છે. હવે આપણે 20 મિનિટ ધીમા તાપે ઢાંકી દેવાનું છે. અને 20 મિનિટ પછી આપણે જે રવૈયા ભરીને મૂક્યા હતા અને મરચાં ભરીને મૂક્યા હતા એ આપણે ઉમેરીશું. અને ફરી આપણે 20 મિનિટ ઢાંકી દઈશું અને ધીમા તાપે ચડવા દઈશું. અને 20 મિનિટ પછી આ જે શાક છે એકદમ બરાબર થઈ જાય છે. અને આવી રીતે આપણે બરાબર પકાવવાનું છે. હવે આપણે જે બટેટા અને જે તળીને રાખેલા હતા મૂઠિયાને બધું અંદર ઉમેરીશું. અને આ બધું બરાબર આપણે મિક્સ કરવાનું છે. ઊંધિયું આપણે બ્રેડ સાથે ખાતા હોઈએ છીએ, પરોઠા સાથે પણ ખવાય છે. અને ઊંધિયું એકદમ ટેસ્ટી અને સરસ બને છે. અને આપણે જે મૂઠિયા છે તેના થોડા ટુકડા કરીને અંદર ઉમેરીશું. અને અડધા આપણે મૂઠી આખા રાખીશું. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આપણે આ ધીમા તાપે બનાવીએ છીએ એટલે એકદમ સરસ બને છે. હવે આપણે ઊંધિયામાં લીલું લસણ અને લીલા ધાણા ઉમેરીશું. આવી રીતે આપણે ઉપર લીલા ધાણા અને લીલું લસણ ઉમેરવાથી આ શાક એકદમ સરસ લાગે છે. અને બરાબર મિક્સ કરી લેવાનું. આવી જ રીતે હું શોર્ટ વિડીયો રોજ મૂકું છું એક રેસીપીનું. અને અઠવાડિયામાં 4 રેસીપીના લોંગ વિડીયો મૂકું છું. અને આવી જ રીતે અવનવી ગુજરાતી અને નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.